श्रीकांत भाई जोड़े में 10 बरस से काम कर रहा हूँ फाफड़ा जलेबी का। मैं रहने वाला रावण आगरा का। રાવણ બનનો વિચાર કઈ રીતે આવે છે? ये मन की मतलब इच्छा हुई तो मैं रावण बन गया। और आप रावण बन के फाफड़ा जलेबी बेचोगे कि क्या करोगे? अरे जब हनुमान ने लंका जला डाली उसके बाद अपने पास कुछ बचा ही नहीं तो अपन फाफड़ा जलेबी पे आ गया बेचने पे। રાવણનું દર વર્ષે દહન થાય છે કે દર વર્ષે આપણે દસરા દિવસે રાવણને સળગાવવામાં આવે છે. એ રીતે આપણા બરોડામાં કોઈ બી એરિયામાં એવા રાવણો છે, બરાબર. એને સુધરી જવું પડે. એ આ રીતે ફાફડા જલેબી માટે કારીગર બનીને એની માટે આપણે એ મેન બતાવવાનું આપણું એ છે વિચાર. એની માટે આ બધું પેપરમાં આવે, ન્યૂઝમાં આવે છે, બધા બધી અમુક બધું એ થાય છે એની માટે. તો કે રાવણ બી હવે જલેબી ફાફડા બનાવે છે, તમે લોકો બી સુધરી જાઓ અને સારું કામ કરો. જેને નિયત સારી હોય, જેને કરવું છે જિંદગીમાં સારું કામ, બદલી શકાય. પોતાના માણસ સ્વભાવ બદલી શકાય.